નમસ્કાર મિત્રો ઓક્ટોબર મહિનો એટલે કે તહેવારોનો મહિનો। જેમ કે આ મહિનાની અંદર દસમા મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવે છે। જેમ કે દિવાળી આવે છે, બેસતું વરસ આવે છે, ભાઈબીજ આવે છે, એવા ઘણા બધા તહેવારો જે છે એ ઓક્ટોબર મહિનાની અંદર આવતા હોય છે। અને આ તહેવારોને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે પણ જે લોકોને મફત અનાજ મળે છે, જે બીપીએલ એપીએલ અને અંત્યોદય અન્ન યોજના દ્વારા જે છે મફત અનાજ મળે છે, તો એવા મફત અનાજમાં પણ ઘણી બધી વસ્તુઓ જે છે વધારે મળવાની છે। જેમ કે તેલ મળશે, ખાંડ મળશે, ચણા મળશે, તુવેર દાળ મળી શકશે। તો આ વસ્તુ જે છે એ નજીવા ભાવમાં તમને મળી શકશે, જેથી કરીને જે નાના લોકો હોય તો એ સારી રીતે તહેવારો ઉજવી શકે છે। તો આ વિડીયોના માધ્યમથી આપણે એ તમામ માહિતી જાણીશું કે કોને કેટલું અનાજ મળશે અને ક્યારે મળશે। અંત્યોદય અન્ન યોજના જે કાર્ડ ધારકો છે તો એને કેટલું મળવાનું છે, ત્યાર પછી એપીએલ કાર્ડ ધારકોને કેટલું મળવાપાત્ર રહેશે અને બીપીએલ કાર્ડ ધારકોને કેટલું મળવાપાત્ર રહેશે। સૌપ્રથમ વાત કરીશું આપણે કે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકો છે તો એને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે। તો ઘઉંની વાત કરીએ સૌપ્રથમ, તો ઘઉં જે છે તો એ એપીએલ કાર્ડ ધારકો અને બીપીએલ કાર્ડ ધારકો છે એને વ્યક્તિ દીઠ આ વખતે 2 કિલો મળવાપાત્ર રહેશે, જે દર વખતે આપણે મળતું હોય છે। ચોખાની વાત કરીએ તો 3 કિલો વ્યક્તિ દીઠ મળશે અને એમાં મફત મળશે, કોઈ પણ રૂપિયા તમારે આપવાના નથી। ત્યાર પછી વાત કરીએ તુવેર દાળ આ વખતે મળવાની છે। તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલો તમને મળવાપાત્ર રહેશે અને એના તમારે 50 રૂપિયા 1 કિલોના આપવાના રહેશે। ચણા પણ તમને મળશે, આખા ચણા જે છે આવે છે તો એ તમને મળવાપાત્ર રહેશે અને 1 કિલોના 30 રૂપિયા તમારે આપવાના રહેશે। ત્યાર પછી વાત કરીએ કે સિંગ તેલ, તો સિંગ તેલ પણ એપીએલ કાર્ડ ધારકો અને બીપીએલ કાર્ડ ધારકો જે છે તો એને પણ 1 કિલોનું પાઉચ તમને મળવાપાત્ર રહેશે। અને સિંગ તેલના આપણે બધા ખ્યાલ છે કે લગભગ 150 થી 200 રૂપિયા હોય છે, પરંતુ આમાં તમારે ફક્ત 100 રૂપિયા તમારે આપવાના રહેશે। ત્યાર પછી વાત કરીએ ખાંડ, તો ખાંડ જે છે એ ફક્ત બીપીએલ કાર્ડ ધારકો છે તો એવા લોકોને જ મળવાપાત્ર રહેશે। ખાંડમાં એવું હોય છે મિત્રો કે વ્યક્તિ દીઠ જે છે એ 350 ગ્રામ હોય છે, પરંતુ 3 વ્યક્તિથી વધારે જો કોઈ વ્યક્તિ હોય તો મેક્સિમમ તમને 1 કિલો મળવાપાત્ર રહેશે। તો આ વખતે તમારે વધારેમાં વધારે તહેવારને ધ્યાનમાં લઈ અને 1 કિલો ખાંડ તમને મળવાપાત્ર રહેશે અને 22 રૂપિયા લેખે તમને ચૂકવવાના રહેશે। જેમ કે ખાંડ જે છે આ વખતે 45 રૂપિયા ભાવ છે, પરંતુ 22 રૂપિયા તમારે 50% તમને ખાંડ મળી જશે। મીઠું જે છે તો એ તમામ લોકોને મળતું હોય છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે અંત્યોદય અન્ન યોજના એ વાય કરીને જે છે તો એ કાર્ડ ધારકો હોય તો આ જે કેટેગરીના લોકો છે તે અતિ પછાત વર્ગમાં આવતા હોય છે અને આ કાર્ડ જે છે અમુક લોકો પાસે જ હોય છે, જે અતિ પછાત લોકો જે છે એમાં આવતા હોય છે। તો એવા લોકોને સૌથી વધારે અનાજ મળતું હોય છે। તો કેટલું મળશે એના વિશે વાત કરીએ આપણે। તો સૌપ્રથમ વાત કરીએ આપણે ઘઉંની, તો ઘઉં કેટલા મળશે, તો ઘઉં જે છે એ 10 કિલો કાર્ડ દીઠ મળશે। ત્યાર પછી ચોખા, તો ચોખા પણ કાર્ડ દીઠ 15 કિલો મળશે, બરાબર। આ અંત્યોદય અન્ન યોજના જે છે કાર્ડમાં 2 વ્યક્તિ હોય કે 5 વ્યક્તિ હોય, પરંતુ એને કાર્ડ દીઠ અનાજ મળતું હોય છે। લગભગ 35-36 કિલો અનાજ એને દર મહિને મળતું હોય છે અને એ પણ વિનામૂલ્ય અનાજ મળતું હોય છે। ત્યાર પછી વાત કરીએ તેલની, સિંગ તેલની, તો સિંગ તેલ જે છે એનો સેમ ભાવ છે, કાર્ડ દીઠ 1 કિલો મળશે અને 100 રૂપિયા તમારે આપવાના રહેશે। પરંતુ ખાંડ જે છે એ તમારે 1 કિલો તમને મળવાપાત્ર રહેશે, પરંતુ એના તમારે 15 રૂપિયા ચૂકવવાના રહેશે। બીપીએલ કાર્ડ ધારકો જે છે તો એને 22 રૂપિયા ચૂકવવાના હોય છે, પરંતુ ખાંડ જે છે અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો હોય તો એને ફક્ત 15 રૂપિયામાં કિલો ખાંડ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ આગળ કે ભાઈ ચણા, તો ચણાનો સેમ પ્રાઇસ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી। 1 કિલો કાર્ડ દીઠ તમને ચણા મળશે અને 30 રૂપિયા તમારે આપવાના રહેશે। તુવેર દાળ, તો તુવેર દાળ પણ 1 કિલો કાર્ડ દીઠ તમને મળશે અને 50 રૂપિયા તમારે આપવાના રહેશે। મીઠું જે પ્રમાણે દર મહિને મળતું હોય એ પ્રમાણે તમને મળતું હોય છે। આ વખતે તહેવારોને લીધે અમુક વસ્તુઓ જે છે વધારવામાં આવી છે, જેમ કે ખાંડ છે, તેલ છે, તુવેર દાળ છે અને ચણા છે, બરાબર। તો ગયા વખતે જે છે બાજરી આપવામાં આવી હતી, તો બાજરી જે છે આ વખતે બાજરીનું વિતરણ નહીં કરવામાં આવે। એના સિવાયની જે બીજી બધી વસ્તુઓ જે છે તુવેર દાળ છે, ચણા છે, તો એ બધી વસ્તુનું વિતરણ કરવામાં આવશે। ગયા વખતે મતલબ કે સપ્ટેમ્બર મહિનામાં બાજરીનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો આ વખતે બાજરીનું વિતરણ કરવામાં આવશે નહીં। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ક્યારે મળશે અનાજ, તો અનાજ જે છે તો એ 22 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર છે અને ત્યાર પછીના જે પવિત્ર તહેવારો જે છે તો એ બધા આવે છે। તો સરકારે જે છે જે તે વિતરક હોય તમારા ગામના, તો એને અનાજનો જથ્થો જે છે એ આજથી 4 દિવસ પહેલાં જ એને આપી દીધો છે। તો ટૂંક સમયની અંદર જ તમને અનાજ જે છે વિતરણ કરી આપશે, મતલબ કે 1 થી 10 તારીખની અંદર તમે અનાજ લેવા જશો તો તમને મળી જશે। તો
તો આ પ્રમાણે અંત્યોદય અન્ન યોજના APL કાર્ડ ધારકો BPL કાર્ડ ધારકોને અનાજ મળવાપાત્ર રહેશે મિત્રો. 1 થી 10 તારીખમાં તમે તપાસ કરશો તો તમને અનાજ મળી જશે, કારણ કે તહેવારો જે છે નજીક આવે છે એટલા માટે. અને આ આર્ટિકલ જો તમે વાંચવા માંગતા હોય તો આની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.